આજથી ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાની શરૂઆત. બોર્ડની પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓની સાથે તંત્ર પણ સજ્જ. આ વર્ષે ધોરણ 10-12ના 15.27 લાખ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા. 17,001 સેન્ટર પર પરીક્ષાનું આયોજન. વિદ્યાર્થીઓને અનુકૂળ રહે તે માટે પરીક્ષા કેન્દ્રોની કરાઈ યોગ્ય ફાળવણી. કેન્દ્રો સુધી પહોંચવા માટે ટ્રાન્સપોર્ટેશનની સુવિધા કરાવાઈ ઉપલબ્ધ. તમામ પરીક્ષા કેન્દ્ર વર્ગખંડોને સીસીટીવીથી સજ્જ કરાયા. પરીક્ષામાં ગેરરીતિઓથી દૂર રહેવા અપાઈ કડક સૂચનાઓ. વિદ્યાર્થીઓને પોતાની મહેનત પર વિશ્વાસ રાખી તમામ ચિંતાથી દૂર રહી પરીક્ષા આપવા કરી અપીલ. આ વર્ષે પણ બેસ્ટ ઓફ 2 પદ્ધતિ અમલમાં રહેશે. પરિણામ સુધારવા માટે જુલાઈ મહિનામાં યોજાશે પુનઃ પરીક્ષા. અમદાવાદ શહેર અને ગ્રામ્ય મળીને કુલ 1.74 લાખ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા. શહેરમાં 95,688 વિદ્યાર્થીઓ આપી રહ્યા છે બોર્ડની પરીક્ષા. શહેરમાં કુલ 69 કેન્દ્ર પર અને 347 બિલ્ડિંગ્સમાં પરીક્ષાનું આયોજન. આજથી ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા શરૂ. રાજ્યમાં 15 લાખથી વધુ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા. શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાએ બોર્ડ ઓફિસની લીધી મુલાકાત. પરીક્ષા અંગેની મેળવી જાણકારી. વડોદરા સહિત રાજ્યમાં આજથી ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાઓ શરૂ. વડોદરામાં 72,668 વિદ્યાર્થીઓ આપી પરીક્ષા. જિલ્લામાં કુલ 267 કેન્દ્રો પર પરીક્ષા લેવાઈ રહી છે. સુરત ટ્રાફિક પોલીસના માનવતાવાદી દ્રશ્યો આવ્યા સામે. બોર્ડની પરીક્ષા કેન્દ્ર સુધી ન પહોંચી શકતા વિદ્યાર્થીઓના મદદે આવી સુરત પોલીસ. ટ્રાફિકમાં ફસાયેલા વિદ્યાર્થીઓને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડ્યા. વિદ્યાર્થીઓએ ટ્રાફિક પોલીસનો માન્યો આભાર. લીંબડી નેશનલ હાઈવે પર ચોંકાવનારી ઘટના. રાજકોટથી સુરત જતી ખાનગી બસમાં કરતી પરપ્રાંતીય મહિલા મુસાફરને બસના ક્લીનરે ચાલુ બસમાંથી નીચે ફેંકી દીધી. ક્લીનરે છેડતી કરવાનો પ્રયાસ કર્યો હોવાનો મહિલાનો આરોપ. લીંબડી નેશનલ હાઈવે પર ચોંકાવનારી ઘટના. રાજકોટથી સુરત જતી ખાનગી બસમાં કરતી પરપ્રાંતીય મહિલા મુસાફરને બસના ક્લીનરે ચાલુ બસમાંથી નીચે ફેંકી દીધી. ક્લીનરે છેડતી કરવાનો પ્રયાસ કર્યો હોવાનો મહિલાનો આરોપ. પાટણ હાઈવે પર આવેલી સમરસકુમાર હોસ્ટેલમાં ખરાબ ભોજનની ફરિયાદ સાથે વિદ્યાર્થીઓએ મચાવ્યો હોબાળો. હોસ્ટેલમાં છેલ્લા ઘણા સમયથી વિદ્યાર્થીઓને પીરસવામાં આવતા ભોજનને લઈને ઉઠી ફરિયાદો. યોગ્ય ભોજન ન મળતા વિદ્યાર્થીઓમાં ભારે નારાજગી. શાકભાજી, દાળ, ભાત અને રોટલી સહિતનો ખોરાક નબળી ગુણવત્તાનો હોવાની ફરિયાદ. સંચાલકોને અનેક રજૂઆત છતાં સમસ્યાનો ઉકેલ ન આવતા વિદ્યાર્થીઓ એકત્ર થઈને મચાવ્યો હોબાળો. પોષણયુક્ત ભોજન આપવા વિદ્યાર્થીઓની માંગ. અમદાવાદના વસ્ત્રાલમાં તોડફોડ કરનાર આરોપી સંકેત ચૌધરીની ધરપકડ. અગાઉની અદાવતમાં માધવ સ્કૂલ પાસે અર્બુદા ડેકોરેટર્સમાં કરી હતી તોડફોડ. સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ આવ્યા સામે. જૂનાગઢના ધારાસભ્ય સંજય કોરડિયા સાથે છેતરપિંડી. સ્પાર્કલ હોલિડેઝ કંપનીએ ₹7.15 લાખની કરી છેતરપિંડી. ધારાસભ્યના પીએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ. બનાસકાંઠાના ધાનેરામાં ત્રીજા દિવસે પણ આંગણવાડી બહેનોનો ઉગ્ર વિરોધ યથાવત. પડતર માંગ સાથે અચોક્કસ મુદ્દતની હડતાળ પર. વધારાની કામગીરીના કારણે બાળકો પ્રવૃત્તિઓ પર અસર થતી હોવાનો આક્ષેપ. જો માંગો વહેલી તકે નહીં સંતોષાય તો આંદોલન વધુ આક્રમક બનાવવાની ચીમકી. બનાસકાંઠાના ધાનેરામાં અગ્નિવીર અરજદારોએ કોંગ્રેસ આગેવાનોને સાથે રાખીને મામલતદારને કરી રજૂઆત. ઓનલાઈન ફોર્મમાં ધાનેરા તાલુકો વાવથરા જિલ્લામાં સિલેક્ટ થતા અરજદારો ચિંતામાં. સિસ્ટમમાં તાત્કાલિક સુધારો કરવાની માંગ. અમદાવાદના સ્થાપના દિવસે માં ભદ્રકાળી નીકળ્યા નગરયાત્રાએ પહિંદ વિધિ કરી. વ્રતને કરાવાયું પ્રસ્થાન. 6.25 કિલોમીટર લાંબી નગરયાત્રામાં મોટી સંખ્યામાં માઈ ભક્તો ઉમટ્યા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે કોટ વિસ્તારમાંથી નીકળી ભવ્ય નગરયાત્રા. નગરયાત્રાએ નીકળેલા માં ભદ્રકાળીને અપાયું ગાર્ડ ઓફ ઓનર. નગરયાત્રામાં ઝોન 2 ડીસીપી, 2 એસીપી, 10થી વધુ પીઆઈ અને પોલીસ કર્મીઓનો ચુસ્ત બંદોબસ્ત. નાસિક ઢોલ અખાડાના કલાકારો, ભજન મંડળીઓ સાથે નીકળ્યો માતાજીનો રથ. માણેક બાબાની સમાધિ પર નગરયાત્રાનું કરાયું સ્વાગત. સમાધિના 13મા મહંત ચંદનનાથના પરિવારે ઉતારી નગરદેવીની આરતી. મેયર પ્રતિભા જૈને પહિંદ વિધિ કરીને યાત્રાનું કરાવ્યું પ્રસ્થાન. યાત્રામાં ધજા પતાકા સાથે અખાડા પણ સામેલ. મા ભદ્રકાળીની નગરયાત્રાને લઈને મંદિર પરિસરમાં પ્રસાદનું આયોજન.
7,000 ભક્તો જમી શકે તેવી વ્યવસ્થા, ભક્તોને ભોજનમાં પીરસાયા દાળ પકવાન। પાલખીમાં મા ભદ્રકાળીની ચરિત મૂર્તિ સાથે નીકળી યાત્રા। પ્રધાનમંત્રી મોદીએ ઇઝરાયેલની સંસદ નેસેટને કરી સંબોધિત, ઇઝરાયેલની સંસદમાં લાગ્યા મોદી મોદીના નારા। પીએમ મોદીએ ઇઝરાયેલ પર હમાસના હુમલાની કરી નિંદા, કહ્યું અમે તમારી પીડા સમજીએ છીએ, ભારત લાંબા સમયથી આતંકવાદથી પીડિત। ઇઝરાયેલ સંસદે પ્રધાનમંત્રી મોદીને તેમના સંબોધન દરમિયાન સ્પીકર ઓફ ધી નેસેટ મેડલથી કર્યા સન્માનિત। આ પદક મેળવનાર મોદી પહેલા ભારતીય પ્રધાનમંત્રી, ભારત ઇઝરાયેલ વચ્ચેના વ્યૂહાત્મક સંબંધોને મજબૂત બનાવવા માટેના અસાધારણ યોગદાન બદલ સન્માન। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને બેન્જામિન નેતન્યાહુએ ઇઝરાયેલમાં ટેકનોલોજી અને ઇનોવેશન એક્ઝિબિશનની લીધી મુલાકાત। જેરુસલેમમાં આયોજિત પ્રદર્શનમાં બંને નેતાઓએ ટેકનોલોજી ક્ષેત્રે નવા ઇનોવેશન નિહાળ્યા। પોરબંદરની જિલ્લા પંચાયતનું 3.96 કરોડનું બજેટ સર્વાનુમતે મંજૂર। પશુપાલન, ખેતી અને શિક્ષણ ક્ષેત્રે વિકાસ માટે બજેટમાં જોગવાઈ। ગ્રામ્ય વિસ્તારોમાં સરકારી જમીન પર કોમ્યુનિટી હોલ અને શેડની મંજૂરીને લઈને અસમંજસ। અમદાવાદ મહાનગરપાલિકાની રેવન્યુ કમિટીએ એડવાન્સ ટેક્સ રિબેટ યોજનાને આપી મંજૂરી। 9 એપ્રિલથી 31 મે સુધી યોજનાનો લાભ મળશે। 12 થી 15% સુધી વ્યાજમાં અપાશે રાહત। સળંગ 3 વર્ષ સુધી એડવાન્સ ટેક્સ ચૂકવનારને 12% સાથે વધારાના 2% સુધીની રાહત મળશે। ચાલુ નાણાકીય વર્ષ માટે એડવાન્સ ટેક્સ ભરનારને મળશે 12% રાહત। ઓનલાઈન પેમેન્ટ કરનાર કરદાતાઓને 1% વધારાની છૂટ આપવામાં આવશે। જીવદયા માટે નિઃશુલ્ક સેવા આપતી અમદાવાદની સંસ્થાઓ માટે સારા સમાચાર। અમદાવાદ મહાનગરપાલિકાએ આ સંસ્થાઓને મિલકત વેરામાંથી મુક્તિ આપવાનો લીધો નિર્ણય। ચેરિટી કમિશનરમાં નોંધાયેલ અને નિયમિત ઓડિટ કરતી સંસ્થાઓને જ મળશે લાભ। જામકંડોરણામાં દરબારગઢ વિસ્તારમાં આવેલી જૂની મામલતદાર કચેરી ખંડેર હાલતમાં, વર્ષો જૂનો અને મહત્વનો સરકારી રેકોર્ડ બિનવારસી હાલતમાં, ખેડૂત પોથી સહિત જમીન અને મિલકતો સંબંધિત સંવેદનશીલ દસ્તાવેજો ખાઈ રહ્યા છે ધૂળ। હરિદ્વારમાં આગામી કુંભ મેળાને લઈને તંત્ર એક્શન મોડમાં। વહીવટી તંત્ર અને સાધુ સંતો સાથે યોજાઈ મહત્વની બેઠક। બેઠકમાં મેળાના આયોજન અને સુરક્ષા વ્યવસ્થાને લઈને કરાઈ ચર્ચા। મહેસાણામાં રખડતા શ્વાનના ત્રાસથી લોકો પરેશાન। મનપાએ શેરીઓ અને સોસાયટીઓમાં રખડતા શ્વાનોને પકડવાની ઝુંબેશ શરૂ કરી। અત્યાર સુધીમાં શહેરમાંથી 4,000 કરતાં વધુ શ્વાનોને પકડી પાડ્યા। અમદાવાદ મનપાની સામાન્ય સભામાં શ્વાનનો મુદ્દો ગાજ્યો। રસીકરણ અને ખસીકરણ માટે કરોડના ખર્ચ છતાં અંદાજિત 2 લાખ જેટલા રખડતા શ્વાનની સંખ્યા। વિપક્ષ નેતા શહજાદ ખાન પઠાણે ઉઠાવ્યા સવાલ। અમદાવાદના વસ્ત્રાપુર તળાવમાં ફરી છોડાયા નર્મદાના નીર। બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ અને કેમિકલ ઓક્સિજન ડિમાન્ડની ચકાસણી કર્યા બાદ નર્મદાના નીર છોડાયા। લેકમાં પ્રદૂષિત પાણી ન આવે તે માટે સ્ટેન્ડિંગ કમિટી કરી સ્પષ્ટતા। બનાસકાંઠાના ગામડાઓમાં પહોંચ્યા નર્મદાના નીર। પાલનપુરના મલાણા ગામમાં ખેડૂતોએ શ્રીફળ વધેરી નર્મદાના નીર વધાવ્યા। વર્ષો જૂની મલાણા તળાવ ભરવાની માંગ સ્વીકારાઈ। ખેડૂતોમાં ખુશીની લહેર। સૌરાષ્ટ્રનું અગ્રીમ ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડ ઘઉંથી છલકાયું। सीजन रेकॉर्ड ब्रेक 30,000 गुणी आवक नोंधाई। गीर सोमनाथ, जूनागढ़ और पोरबंदर सहित सौराष्ट्रभરના ખેડૂતો ઘઉં લઈને પહોંચ્યા ગોંડલ માર્કેટયાર્ડ। સુરતના પૂર્ણા ગામે નકલી પનીર બનાવવાનું મોટું કૌભાંડ ઝડપાયું। પૂર્ણા ગામની A1 ડેરી ફૂડ્સ પર એસઓજી અને એફએસઓની સંયુક્ત રેડ। ડેરીમાંથી 329 કિલો શંકાસ્પદ નકલી પનીર મળ્યું। 65,800 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત। डेरी मालिक सत्यवीर तारासिंह ढाकरेनी पोलीसे करी धरपकड़। छेल्ला 2.5 वर्षथी आरोपी चलावतो हतो काळो कारोबार। रोजનું 100 કિલો નકલી પનીર વેચતો હતો શખ્સ। સ્થાનિક ડેરીઓ અને કેટરર્સને થતું હતું સપ્લાય। અમદાવાદની 616મી વર્ષગાંઠ પર ઇતિહાસકાર ડોક્ટર રિઝવાન કાદરી સંશોધિત ગ્રંથનું લોકાર્પણ। માણેક બુરજમાં સ્વામિનારાયણ ગાદી સંસ્થાના આચાર્ય जितेन्द्र प्रियदासजीની ઉપસ્થિતિમાં લોકાર્પણ। मनपा कमिश्नर स्टेन्डिंग कमिटी चेरमेन डेप्यूटी मेयर रहा उपस्थित। प्रधानमंत्री नरेंद्र मोदी इंस्टाग्राम पर सौथी वधु फॉलोवर्स धरावता विश्व नेता बन्या। इंस्टाग्राम पर 10 करोड़ फॉलोवर्सनो आंकड़ो पार करनारा प्रथम राजकारणी बन्या।
યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કરતા પણ મોદીના બમણા ફોલોઅર્સ. યુએસના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 43.2 મિલિયન ફોલોઅર્સ સાથે બીજા નંબર પર. ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ પ્રબોવો સુબિયાન્ટોના 15 મિલિયન ફોલોઅર્સ સાથે ત્રીજા ક્રમે. બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલા 14.4 મિલિયન ફોલોઅર્સ સાથે ચોથા નંબર પર. તુર્કીના રાષ્ટ્રપતિ એર્દોગન છે 11.6 મિલિયન ફોલોઅર્સ. રાજકોટમાં દબાણો દૂર થતા જંગલેશ્વર વિસ્તારનો જાણે નકશો બદલાયો. ડિમોલિશન બાદ આકાશી દ્રશ્યો આવ્યા સામે. 87,000 ચોરસ મીટર જમીન કરાઈ ખાલે. અંદાજે 350 કરોડથી વધુની સરકારી જમીન ખુલ્લી કરાઈ. રાજકોટના જંગલેશ્વરમાં મેગા ડિમોલિશન બાદ કાટમાળ ખસેડવાની કામગીરી. 1500 જેટલા બાંધકામનું કાટમાળ ખસેડવા થોડા દિવસ સુધી ચાલશે કામગીરી. વિસ્તારમાં 2 દિવસમાં 1500 ગેરકાયદેસર બાંધકામ કરાયા જમીનદોસ્ત. રાજકોટમાં જંગલેશ્વર ડિમોલિશન મામલે ધારાસભ્ય ઉદય કાનગડે સરકારનો પક્ષ રાખ્યો. કહ્યું નદી કાંઠે અને ટીપી રોડ પરના દબાણો દૂર કરાયા. મનપા દ્વારા 873 પરિવારોને નવા મકાન અપાયા. ગુનેગારો ગેરકાયદે મકાન આપતા ભાડે. રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં મેગા ડિમોલિશનની પ્રક્રિયા પૂર્ણ. અંદાજિત 300 કરોડથી વધુની જમીન ખુલ્લી કરવામાં આવી. કાટમાળ હટાવ્યા બાદ 15 મીટર પહોળા રોડ બનાવાશે. દબાણોના કારણે સર્જાતી ગીચતાને લીધે પડતી મુશ્કેલીનું આવશે નિવારણ. જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલિશનથી ગુનાખોરી અંકુશમાં આવશે. ડીસીપી હેતલ પટેલે આપ્યું નિવેદન. કહ્યું 200થી વધુ હિસ્ટ્રી શેટરોના આશ્રય સ્થાનો તોડી પડાયા. ડ્રોન અને સોશિયલ મીડિયા સર્વેલન્સ દ્વારા રખાઈ હતી નજર. દેવભૂમિ દ્વારકામાં ફૂલડોલ ઉત્સવ પૂર્વે તંત્રએ દબાણો દૂર કર્યા. વહીવટી તંત્ર અને પોલીસ કાફલાએ સંયુક્ત કામગીરી કરી. નેશનલ હાઈવે પરના નડતરૂપ કાચા પાકા દબાણ દૂર કરાયા. પદયાત્રીઓ અને વાહનોની અવરજવર માટે માર્ગો ખુલ્લા કરાયા. પંચમહાલના દરુણિયા ગામમાં તંત્રની ઘોર બેદરકારી. મયો નદીનો કોઝવે 2 વર્ષથી બિસ્માર. બાળકો અને ગ્રામજનો મગરોના ભય વચ્ચે નદી ઓળંગવા મજબૂર. દર્દીઓને ખાટલામાં સોડાવી નદી પાર કરાવવા મજબૂર. પાકા કોઝવે માટે ગ્રામજનોની માંગ. ઉનાળાની શરૂઆતમાં જ સુરેન્દ્રનગરમાં પાણીની પારાયણ. વોર્ડ 1માં રાજીવ ગાંધી સરકારી આવાસમાં 8 દિવસથી પીવાનું પાણી ન મળતા 600થી વધુ પરિવારોની સ્થિતિ બની કફોડી. રોષે ભરાયેલા લોકોએ ડોલ બેડા સાથે એકત્ર થઈને ઠાલવ્યો આક્રોશ. સમસ્યાનો ઉકેલ ન આવે તો મનપા કચેરીએ માટલા ફોડીને વિરોધની ઉચ્ચારી ચીમકી. સ્થાનિકોએ મનપા કચેરીએ અનેક રજૂઆતો કરવા છતાં કોઈ ઉકેલ ન આવતા ભારે રોષ. આંતરિક વ્યવસ્થાના કારણે વિતરણ ખોરંભે ચડી હોવાનો અધિકારીનો દાવો.